પગા ખરા ખાય ગીત ગાવાનું છે એ તો ગીત ઉઠાય અને ગીત ગાવાનું છે એમ પાછી તોય પાછું ગીત ઉઠાય માથું એવો છે માથું લેવો છે ને મારે ગીત ગાવું જ પડશે તે ગીત ગાયું ને ખેતરમાં માલિક આવી અને શિયાળ તો ભાગી ગયો અને ઓલો જ્ઞાને થતો અને એને તો બે મારી એને મારી ખોખરો કરી નાખ્યો ઊંટને મારી એનો ખોખું કરી નાખ્યું ત્યાર પછી હું ભાઈ તો શિયાળ આવી એમ કીધું કે કામ કર તને માર ખાવાનું નજર પડી ને એ પછી ઉઠભાઈ ઓલા નદીથી પાર થતા હતા કે ઉઠભાઈ નાવાનું નથી તે ઉઠભાઈ એમ કીધું કે શિયાળભાઈ નાવાનું નથી એમ કીધું કે આપણે નાના શિયાળભાઈ હું મને તરતા નથી આવડતું તે પછી ઉઠભાઈ તો ના પાડી દીધી કે નાના શિયાળભાઈ માટે જવા છે ને મારે નાવું તો પડશે જ તે પછી તો ઊંટભાઈ નદીમાં નાવા મળ્યા અંદર જેવા જ પડ્યા એ શિયાળભાઈ અંદર મરી ગયા ઉડી ગયા અને એ તો બહાર નીકળ્યા ને કે આમ પાસે ગયું ને તો શિયાળભાઈ બોલતા હતા ને તે એમ કીધું કે શિયાળભાઈ તમને નાવાની મજા આવી ને હા તમને ગાવાની મજા આવી મને નાવાની મજા આવી તમને ગાવાની મજા આવી અને મને નાવાની મજા આવી હા સરસ હો ભાઈ વેરી ગુડ મસ્ત વાર્તા કીધી મારા વેદાંતે